હે ગાઈસ, વેલકમ ટુ માય બ્લોગ. આ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે. આજે હું તમને નીચે ગાઈસ હું નાસ્તો કરવા બેઠી છું. નાસ્તો ખાવા બેઠી છું ગાઈસ. હું નાસ્તો કરું ને એટલે હું જેઠાલાલ તો જોઉં જ. કોણ કરે જેઠાલાલ જોવે એ લાઈક કરજો આ વિડીયોને. મારી બેન 9માં ભણે છે, હું 6ઠ્ઠામાં ભણું છું. ગાઈસ તમે કેટલા ભણો છો મને કમેન્ટમાં. ગાઈસ વિશ્વ આવી ગઈ છે. ગાઈસ અમે જઈ રહ્યા છીએ ટ્રેન્સમાં. તો ગાઈઝ અમે આવી ગયા છે ટ્રેન્સમાં. આ તમે જોઈ શકો છો ગાઈઝ, તમે ટ્રેન્સમાં આવી ગયા છે. તો મારા મમ્મી પપ્પાને અંદર છે, તો ચલો આપણે ગાઈઝ અંદર જઈને હું તમને મળાવું મારા ભાઈને. તો ગાઈઝ અમે આવી ગયા છીએ અંદર. તમે જોઈ શકો છો અહીંયા ભૈલા શું જોવામાં આવી રહી છે ભૈલા તારે? કમેન્ટ સારો છે, બહુ સારો છે. તો ગાઈઝ હું અહીંયા શું છે બતાવી દઉં તમને. અમે આવ્યા હતા ને પરમ દિવસ 2-3 દિવસ પહેલાં, ત્યારે સેમ આવું જ કલેક્શન હતું. એટલે હજી ટ્રેન્ડ્સમાં નવું કલેક્શન આવ્યું જ નથી. અમને ભૈલા માટે છે ને આ શર્ટ બી બહુ ગમ્યો હતો. આ શર્ટ આ બી બહુ મસ્ત હતો. અહીંયા બધી બહુ મસ્ત શર્ટ હોય છે. ટ્રાય કરવામાં ઇઝી પડે છે ગાઈઝ. મસ્ત શર્ટ ટી શર્ટ હોય. પણ અમારા ભાઈને કેવું ખબર, પાતળો છે ને બોડીમાં નહીં ને, એટલે એને કશું કપડાં આવી જ નહીં રહેતા. એ મોસ્ટ પ્રોબ્લેમ છે એની. તો ગાઈઝ ભૈલાનું જોઈએ. હવે ભૈલાનું જોતાં બહુ જ વાર લાગે, તો આપણે ચલો જોઈએ એના માટે. અને હું મળું તમને થોડીક વાર રહીને પછી. ગાઈઝ અત્યારે મારી સ્ટડી ટાઈમ ચાલી રહ્યું છે, તમે જોઈ શકો છો. હું ભણી રહી છું, પણ હવે મારું ભણવાનું પતી ગયું છે, તો હું હવે ગાઈઝ નીચે જઉં છું. નીચે તો નહીં જઉં, પણ હું બહાર જઈશ, બહારનું વ્યૂ જોઈશ કે બહારનું વ્યૂ કેવો છે ગાઈઝ. તો ગાઈઝ તો હવે આપણે બહાર જઈએ છીએ. બહારનો ગાઈઝ વ્યૂ તો એકદમ જક્કાસ છે, તમે જોઈ શકો છો. એટલે મસ્ત મોસમ આવી રહ્યું છે ને ગાઈઝ. સાંજનું વ્યૂ બહુ જ મસ્ત હોય. અહીંયા ભાઈલો એના ફ્રેન્ડ્સને બોલાવી રહ્યો છે ગાઈઝ. તો બસ હવે આપણે નીચે જઈશું. નીચે જઈને હું તમને મારા ફ્રેન્ડ્સને બધી. ગાઈઝ હું નીચે આવી ગઈ છું, અને અહીંયા તમે જોઈ શકો છો ગાઈઝ કે મારા સિવાય કોઈ જ નથી અહીંયા, કારણ કે બધા ઘરમાં જતા રહ્યા છે ગાઈઝ. અને હું અહીંયા બહાર આવી છું, કારણ કે ઉપર હું સ્ટડી કરીને બહુ થાકી ગઈ હતી. હું ડાયરેક્ટ ટ્રેન્સમાંથી આવીને છે ડાયરેક્ટ મતલબ નાસ્તો કરીને પછી હું લખવા બેસી ગઈ હતી. એટલે અત્યારે હું નીચે ફ્રેશ થવા આવી છું ગાઈઝ. પણ નીચે જોવા કોઈ દેખાતું જ નથી, બધું સુનસાન છે ગાઈઝ. અને તમે વ્યૂ તો જોઈ લીધો છે ગાઈઝ, બહુ જ મસ્ત છે. અહીંયા અમારા ઝાડ હતા, પણ અમે કાપી નાખાયા, કારણ કે આના પાંદડા છે ને બહુ જ ઉતર કરતા હતા અને આખી લાઈનમાં જતા હતા, જેથી કરીને મારા મમ્મીને છે ને વાળવું પડતું હતું પછી. એટલે પછી અમે કાપી નાખ્યા. હવે તો ગાઈઝ હવે પાછું દરરોજનું રૂટીન ચાલુ. કાલે સવારે સ્કૂલ જવાનું, સ્કૂલેથી આવવાનું, પછી એમ કરવાનું. 3 વાગે આવવાનું, 3 વાગે આવીને આજ તો અમે ટ્રેન્સમાં ગયા હતા એટલે વાંધો નહોતો, ટાઈમ જતો રહેતો. હે ગાઈસ, હવે હું દીવા કરવા જઈશ. ચલો લાઈટ કરી દઈએ આપણે. હવે અમે જઈએ છીએ ખાવા. તો ગાઈસ આજે અમારા
ડિનરમાં પૌવા. પૌવા, ગુજરાતીનો ફેવરેટ. અમારું આ જોઈએ નાનું. તો ગાઈઝ હવે અમે બેસી ગયા છે ડિનર કરવા, મતલબ જમવા બેસી ગયા છે. અને તમને પહેલાં કહી જ દીધું છે કે આજે જમવામાં છે પૌવા. તો તમે જોઈ શકો છો આ રહ્યા પૌવા. તો ગાઈઝ તમે જોઈ શકો છો પૌવાની ઉપર છે દાડમ અને સેવ. આ ભૈલાની ઉપર દાડમ જ છે, એને સેવ નથી ભાવતી. તો આ તમે જોઈ શકો છો ગાઈઝ. અને અમે જોઈ રહ્યા છીએ તારક મહેતા, ઓલ ફેવરેટ તારક મહેતા ગાઈસ. અમારા ઘરમાં આ જ ચાલતું હોય છે તારક મહેતા, કારણ કે અમે તારક મહેતા લવર છીએ. અમે ખાતી વખતે કંટાળો આવે એટલે અમે તારક મહેતા જ જોતા હોઈએ છીએ. તો ગાઈસ તમે પણ આવી જાઓ ડિનર કરવા, મતલબ જમવા આવી જાઓ, સાથે આપણે જમીશું. અમે જમી રહ્યા છીએ અને જમીને ઊભા થઈ ગયા છે. તો ગાઈસ કાલે મમ્મીએ મને કીધું કે કાલે શેનું શાક મને ટિફિનમાં હાલવાની છે. તમને કહું તો તમે બી આશ્ચર્યચકિત થઈ જશો ગાઈસ. આ હાલવાની છે મારી મમ્મી ગાઈસ, કંકોડું. કંકોડું મને જરાય નહીં ભાવતું. મને કંકોડું પરવર કશું નહીં ભાવતું. મને ખાલી ભાવે ભીંડા અને બટાકાનું શાક. બીજું કશું મને ભાવતું નહીં, એટલે હું ટિફિનમાં બી એ જ લઈ જાઉં છું. ભીંડા બટાકા. કોબી, આજે કોબીનું શાક આ લીધું મમ્મીએ, તો મેં ખાઈ લીધું હતું, પતાવી દીધું હતું. અને અમારો ભાઈ જોવો ગાઈસ, બતાવું. ગાઈસ મને ભાઈ અંદર બહુ જ હસી આવે છે. તો ગાઈઝ અત્યારે હું બ્લોગને એડ કરવા માંગુ છું, અને તમને આ બ્લોગ કેવો લાગે હોય એ કમેન્ટમાં કહેજો, અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બાય.